મહત્વના સમાચાર 2 દિવસ બાદ આકરી ગરમી માટે હવે તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ જામેલો છે। બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તો 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે। ગરમીનો મારો શરૂ થશે। 9મી માર્ચથી પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે। અમદાવાદમાં લઘુત્તમ 14.9 ડિગ્રી તાપમાન, મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરમાં લઘુત્તમ 16.4 અને 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે। 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થવાનું અનુમાન છે। बात करेंगे गुजरात स्टेट के लिए तो आने वाले 2 दिनों के लिए जो मिनिमम टेम्परेचर है वो एनएलसी नोलार चेंज में उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और मैक्सिमम टेम्परेचर भी 2 से 3 दो दिन तक एनएलसी रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है मैक्सिमम टेम्परेचर और फिर 2 दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा तो मतलब और विंड भी नॉर्थ ईस्टर्ली प्रिवेल करेगी तो ठंडक में थोड़ा सा मतलब गिरावट आ जाएगी। ઉનાળો બરાબર હજુ તો આવી રહ્યો છે ત્યાં દર વર્ષની જેમ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। અહીં આશરે 4 લાખ જેટલા લોકોને પાણીની સમસ્યાથી પીડાવું પડે છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે જેને લઈને તેઓને દરેક ફ્લેટ દીઠ આશરે 3000 રૂપિયા ખર્ચવા પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનની રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। રાજકોટમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને મહિલાઓને જે છે પાણીમાં વધારે તકલીફ પડતી હોય છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અંબિકા ટાઉનશીપ વિસ્તારના આ લોકો છે કે જેમને છેલ્લા 4 વર્ષથી આ દર ઉનાળાના દિવસે તકલીફ પડે છે। આપણી સાથે કેટલાક બહેનો છે, આપણે એમની સાથે વાત કરી। બેન, શું કહેશો, પાણીની કેવી તકલીફ? પાણીની તો કઈ અત્યારે ખૂબ જ વધારે પડતી તકલીફ છે। ઉનાળો આવે એટલે વિચારવાનું કે ભાઈ પાણીનું શું કરવાનું। એક તો આપણે ઘરમાં બધું માંડ મેનેજ કરતા હોય, છોકરાઓને સ્કૂલે મોકલવાના, પહેલાં એ બધું કરો પછી કામ કરો તો પાણી તો ત્યારે હોય જ નહીં તો શું કરવાનું અમારે। એટલે ટેન્કરના મંથલી લગભગ 80,000 જેવું અમારે પાણી બિલ જોઈ છે। શું કરવાનું એને બધું? કેટલા થઈ છે ખર્ચો? ફ્લેટ દીઠ 4,000 5,000। બેન, ખાસ કરીને બૈરાઓને પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે। કેવી તકલીફ તમે અનુભવો છો? એમાં એવું છે, સવારે ઉઠે ત્યારે પાણીની જરૂર પડે પણ જ્યારે ટેન્કર ના મગાવ્યું હોય અને કોર્પોરેશનનું પાણી ના આવે ત્યારે સવારથી જ પાણી ખલાસ થઈ જાય છે તો શું કરવાનું અમારે? કે એ લોકોએ ઘણા ફ્લેટમાં સેટિંગ કરેલા છે અને જે ફ્લેટો સેટિંગ કરેલા છે તે લોકોને પૂરતું પાણી મળે છે અને બાકીના ફ્લેટોને બિલકુલ પાણીનો ફોર્સ આવતો જ નથી કે લોકો જે છે પાણીના ટેન્કર પહોંચાડવામાં આવે છે પરંતુ અહીંયા લોકોનું પણ કહેવું છે કે પાણીના ટેન્કર આરએમસી તરફથી નહીં તેઓ તરફથી મગાવવામાં આવે છે। સાથે જ પાણી જે છે ખૂબ જ અપૂરતું આવતું હોવાથી જે છે મહિને મોટો ખર્ચો કરીને પણ જે છે પાણી લેવું પડે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।